નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સબનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અગત્યના ક્વેશ્ચનો વિશે ચર્ચા કરવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચનો છે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનને લગતા એવા ઘણા બધા ક્વેશ્ચનો સાથે શિક્ષક અભિયોગ્યતાને લગતા ક્વેશ્ચનોની ચર્ચા કરીશું. લેક્ચરની અંદર આજે 125 ક્વેશ્ચનો વિશે ચર્ચા કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો થઈ જાઓ તૈયાર. ઘણા બધા ક્વેશ્ચનો આમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચનો પણ લીધા છે. તો એક વખત અવશ્ય વિડીયોને જોશો કે જેથી તમારું રિવિઝન પણ થશે અને ઘણા બધા ક્વેશ્ચનો યાદ પણ રહી જશે. શરૂઆત કરીએ લેક્ચરની. તો એ પહેલા આપણે અત્યારે ખબર છે નવરાત્રીના પાવન પર્વો ચાલી રહ્યા છે અને આ નિમિત્તે વેબ સંકુલ તમારા માટે એક ઓફર લાવ્યું છે. ટેટ ટાટનો કોર્સ હોય કે અન્ય કોઈ પણ કોર્સ કે જે આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ છે, એ કોર્સ તમે આ દિવસોની અંદર ખરીદો છો, એટલે કે નવરાત્રીના દિવસો દરમિયાન દશેરા સુધી આપણી આ ઓફર છે. આ ઓફર અંતર્ગત બે પ્રકારની આપણે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. જે વિદ્યાર્થી મિત્રો વિથ મટીરિયલ કોર્સ પરચેઝ કરવા માંગે છે તેના માટે આપણે 55% ડિસ્કાઉન્ટ આપેલું છે અને જે વિદ્યાર્થી મિત્રો વિધાઉટ મટીરિયલ કોર્સ પરચેઝ કરવા માંગે છે તેને આપણે 50% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મારું માનવું એવું છે કે વિથ મટીરિયલ કોર્સ જ પરચેઝ કરાય, જેથી શું થશે કે તમને ઘણો બધો લાભ થશે. આની અંદર લાભ શું થશે કે તમને મટીરિયલ પણ મળશે અને સાથે કોર્સ પણ, એટલે કે વિડીયો કોર્સ પણ મળી જશે. હવે તમને એમ થાય સાહેબ આ ઓફરનો લાભ કઈ રીતે લેવો, તો તમારી પાસે એપ્લિકેશન પહેલા તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને પછી જે કોર્સ તમારે સિલેક્ટ કરો છો કે જે કોર્સ તમારે લેવો છે એ કોર્સ સિલેક્ટ કરી જેટલા મહિના માટે લેવો છે કે 1 વર્ષ માટે લેવો છે એ ઓફર આની અંદર અવેલેબલ હશે. એમાંથી સિલેક્ટ કરી તમારે એક પ્રોમો કોડ યુઝ કરવાનો રહેશે અને એ પ્રોમો કોડ એટલે કે નવરાત્રી, એની અંદર તમારે લખવું પડશે NAVRATRI. નવરાત્રી લખશો એટલે તમારી જે કોર્સની પ્રાઇસ હશે ઓટોમેટિક 50% પ્રાઇસ થઈ જશે વિધાઉટ મટીરિયલની અંદર અને વિથ મટીરિયલ તમારે 55% પ્રાઇસ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું માહિતી સમજાઈ ગઈ છે. વધારે માહિતી માટે નીચે આપણા હેલ્પલાઇન નંબરો આપેલા છે, એની અંદર કોલ કરી માહિતી લઈ શકો છો, પણ ઓફિસ અવરમાં કોલ કરવાનો આગ્રહ રાખો કે જેથી ફોન ઉપડી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ આપણી ઓફરની ચર્ચા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે, જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એના માટે એક સુવર્ણ તક કહી શકાય આ ઓફરની અંદર. શરૂઆત કરીએ લેક્ચરની. સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન તમારી સામે સ્ક્રીન પર આવી ગયો છે કે શીખવતી વખતે તમને એવું જણાય છે કે તમે જે શીખવ્યું છે તે સાચું નથી, તો તમે શું કરશો? એક શિક્ષક તરીકે અલગ અલગ ભૂમિકાઓ હોય તમારી. હવે જ્યારે વર્ગખંડની અંદર તમે એક શિક્ષક તરીકે ભણાવો છો અને તમને એવું લાગે છે કે તમે જે ભણાવ્યું છે તે સાચું નથી, તો તમારે શું કરવું જોઈએ? આમાંથી કે વિદ્યાર્થીનું ધ્યાન બીજે દોરી દેવું જોઈએ, તમારે વિદ્યાર્થીને અધૂરું કાર્ય પોતે જાતે પૂર્ણ કરવાનું કહી દેવું જોઈએ, તે મુદ્દાને અધૂરો મૂકી અને બીજા મુદ્દા તરફ જતું રહેવું જોઈએ, કે છેલ્લો ઓપ્શન છે કે વિદ્યાર્થીઓને જણાવશો કે તેમનાથી ભૂલ થઈ છે ને હવે એ ભૂલ આપણે સુધારીએ. તો અહીંથી સૌથી એપ્રોપ્રિએટ જે જવાબ આવે છે આપણો ડી બનશે, એટલે કે આપણે પોતાની ભૂલ સ્વીકાર કરી અને એક શિક્ષક તરીકે વિદ્યાર્થીને જણાવવું જોઈએ કે અહીંયા મારી ભૂલ હતી જે તમે સુધારી લેજો. બીજો ક્વેશ્ચન છે સીમાનો બુદ્ધિઆંક 100 આવે છે, તો તેની માનસિક વય અને શારીરિક વય શું હોઈ શકે? બુદ્ધિઆંક શોધવાનું આપણને સૂત્ર ખબર છે કે બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક ઉંમર. આ બંનેનો ગુણોત્તર તમે લ્યો અને એ ગુણોત્તરને તમે 100 વડે ગુણી નાખો એટલે તમને શું મળી જશે? તો કે બુદ્ધિઆંક મળી જશે. હવે વિચારો 13 અને 12, તો અહીંયા તમને 100 જવાબ નહીં મળે, કેમ કે 13 ભાગ્યા 12 કરો છો તો તમારે કંઈક શેષ મળશે. હવે અહીંયા જુઓ 14 ભાગ્યા 14 કરશો તો 14 ઉડી જશે, તો શું થશે? 14 ઉડી જશે ને અહીંયા 1 વધશે તો ગુણ્યા 100 કરશો તો બુદ્ધિઆંક તમને 100 મળી જશે. તો આપણો જવાબ સાચો શું બની શકે? બી ઇઝ ધ રાઈટ આન્સર. તો બી આપણો સાચો જવાબ છે. ત્રીજા ક્વેશ્ચન તરફ જઈએ કે તમારા વર્ગના એક વિદ્યાર્થીને માતા પિતા વચ્ચે અણબનાવ છે, તો તમે વિદ્યાર્થી સાથે શું કરો? તમને ખબર પડે છે કે ઘરે એ બાળકને માતા પિતા સાથે બરોબર બનતું નથી. હવે તમારે એમાંથી શું કરવું જોઈએ? તો તેના માતા સાથે ચર્ચા કરવી જોઈએ, તેને હોસ્ટેલમાં દાખલ થવા આપણે કહી દેવું જોઈએ, કે તેની સાથે તમારે થોડીક સહાનુભૂતિ દર્શાવવી જોઈએ, લાગણી દર્શાવવી જોઈએ, કે આ વિદ્યાર્થી મુદ્દે કોઈ ચર્ચા ના કરવી જોઈએ. તો એક શિક્ષક તરીકે તમને શું લાગે છે કે આપણે વિદ્યાર્થી સાથે સહાનુભૂતિ અને લાગણીથી વાત કરવી જોઈએ કે જેથી આ મુદ્દાનું નિરાકરણ થઈ શકે? તો આપણો જવાબ અહીંયા શું આવશે? બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, એના પછી વાત કરી કે વર્ગના વિદ્યાર્થીઓમાં ભય, ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા આવેગોનું ઉદ્દીકરણ કરવા માટે તમારે શું કરવું જોઈએ?
કોઈ બાળક છે, એ બાળકના અંદર તમને ઘણા બધા દુર્ગુણો દેખાય છે, જેવા કે ભય દેખાય છે, ક્રોધ લાગે છે, કંઈક જાતીય વૃત્તિની અંદર એ બાળક રચ્યું પચ્યું રહે છે, તો એક શિક્ષક તરીકે આ બધાથી એને દૂર લઈ જવા તમારે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીને કલા સાહિત્ય કે રમત ગમત તરફ એને અભિમુખ કરવું જોઈએ, એ બાજુ એને લઈ જવું જોઈએ, કે વિદ્યાર્થી સતત એને ગૃહ કાર્ય આપતું રહેવું જોઈએ કે તેમાં એ બિઝી રહે, વિદ્યાર્થીને ઉપદેશો આપવા જોઈએ કે વિદ્યાર્થીઓના માતા પિતાની બેઠક બોલાવવી જોઈએ. આમાંથી એક શિક્ષક તરીકે તમારે એને અન્ય પ્રવૃત્તિની અંદર ઇન્વોલ્વ કરવું જોઈએ, અને એ પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેથી એની અંદર એ વધારે ઇન્વોલ્વ રહી શકે. એના માટે આપણે ખાસ આ બાબતોને ચર્ચામાં લઈએ. તો ખાસ અહીંયા એક વિદ્યાર્થી તરીકે તમારે શું, એક વિદ્યાર્થીના શિક્ષક તરીકે તમારે એને અન્ય જે કંઈ બાબતો છે, જેવી કે આપણે ખાસ શું કહીએ તો કે એને કલા સાહિત્ય કે રમત ગમત તરફ એનું ધ્યાન લઈ જવું જોઈએ, કે જેથી એનું મિજાજ ખુશ મિજાજ બને અને પોતે આવી પ્રવૃત્તિઓની અંદર ઇન્વોલ્વ રહે. ટોની વર્ગમાં સતત તોફાન કરે છે, તો શિક્ષક તરીકે તમારે શું કરવું જોઈએ? ટોની એ વર્ગમાં સતત તોફાન કરતો હોય છે, તો તમે એને શું મારશો? તો એની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? વર્ગ વ્યવહાર એટલે આ જ બધી બાબતો છે. તો કે તેને ચેતવણી આપવી જોઈએ કે હવે પછી આવું કરતો નહીં. તેના વાલીને બોલાવીને એને સમજાવવા જોઈએ. તોફાનનું કારણ જાણવાનો પ્રયત્ન કરીશ, કે તેના ઉપર કડક શિસ્ત લાગી દઈશ કે હવે તું અહીંયા જ બેઠો રહેજે. તો જે કડક પગલાં છે એક શિક્ષક તરીકે તમને નથી શોભતા, તો તમારે એક શિક્ષક તરીકે એનું કારણ જાણવું પડે કે કેમ આવું કરે છે, અને એ કારણ ઉપરથી એનું નિરાકરણ લાવવું જોઈએ. તો તોફાનનું કારણ જાણીને એનો સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. એના પછી રાધિકાને ચિત્રકળામાં ખૂબ જ રસ છે, તે તેમાં તેની ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છે છે. તો તમે એક શિક્ષક તરીકે એને શું સલાહ આપશો? રાધિકા છે એ શું કરે છે તો કે ચિત્રકળામાં ખૂબ જ નિપુણ છે, તો એને ચિત્રકળાને બદલે અલગ વિષય ઉપર ધ્યાન આપવાનું કેવું જોઈએ? તો કે ના સાહેબ, આ તો ન કરવું જોઈએ. ચિત્રકળા જેવા વિષયમાં તારા જેવી સાક્ષરી વિષયોની નબળી વિદ્યાર્થીઓનું કામ નથી, આવું કહીને એને ડિમોટિવેટ કરવી જોઈએ? તો કે ના, આ વિષયના નિષ્ણાત શિક્ષકોનો અભાવ હોવાથી તારું રક્ષ ક્ષેત્ર બદલી નાખ. આપણે એવું એની સલાહ આપવી જોઈએ કે આપણા શાળામાં આવા કોઈ શિક્ષક નથી. તેની આકાંક્ષા પૂર્ણ કરવા માટે આપણે એને ચિત્રકળામાં સખત મહેનત કરાવવી જોઈએ, કે જેથી એ ફિલ્ડની અંદર આગળ વધી શકે. તો આ ચોથો ઓપ્શન છે, વધારે સ્યુટેબલ થઈ શકે છે. એક શિક્ષકે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિદ્યાર્થીઓને શું કરવું જોઈએ? અધ્યયનના પ્રત્યેક તબક્કે ચકાસતા રહેવું જોઈએ, સપ્તાહના અંતે ચકાસવા જોઈએ, દર માસે ચકાસવા જોઈએ, કે સત્રના અંતે. કોઈ પણ ટોપિક ભણાવો છો તે ટોપિક વિદ્યાર્થીને કેટલો આવડે છે એના માટે આ એક જ તબક્કો છે, કે અધ્યયનના દરેક તબક્કે એને ચકાસતા રહેવું જોઈએ, કે જેથી ખબર પડે કે વિદ્યાર્થી આ ટોપિકમાં નબળો તો નથી રહી ગયો ને. એના પછી વાત કરીએ, કિશોર અવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે કઈ સમસ્યાનો સામનો કરે છે? બાળક જ્યારે કિશોર અવસ્થાની અંદર હોય એવી પરિસ્થિતિની વાત છે, ત્યારે આંખ અને હાથના સંકલન સંબંધિત બાબતો, વિજ્ઞાન સમજવા સંબંધિત, કે સાથી વિદ્યાર્થીઓની સ્વીકૃતિ છે એને જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરતો હશે, કે અભ્યાસની ચિંતા સંબંધિત. અહીંયા તમે જો કિશોર અવસ્થાની ઉંમર છે, આવા સંજોગોમાં બાળક જેની સાથે જે વિદ્યાર્થીઓ હશે એની સ્વીકૃતિ એટલે કે એની સાથે રહેવું કે નહીં રહેવું એ બાબતે વધારે મૂંઝાવાતા એના પ્રશ્નો હશે. તો આવી સમયમાં આ બાબતનું આપણે ધ્યાન રાખવું પડશે. વર્ગખંડમાં પ્રત્યાયન માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે? શિક્ષકના પક્ષે અસ્વસ્થતા, શૈક્ષણિક સાધનોનો અભાવ, વર્ગખંડ બહારનો ઘોંઘાટ, કે વર્ગખંડમાં થતો ઘોંઘાટ. શું છે કે વર્ગખંડમાં તમારે કંઈક સારું ભણાવવું છે તો એમાંથી સૌથી વધારે અવરોધક બાબત કઈ બની શકે? તો કે ઘોંઘાટ. પણ બહારનો ઘોંઘાટ આટલો અસર ના કરે. જો વર્ગખંડમાં જેટલો ઘોંઘાટ થતો હોય તો આપણે વ્યવસ્થિત રીતે જે આપણે વસ્તુ વિદ્યાર્થી સુધી પહોંચાડવી છે તેને પહોંચાડી શકીશું નહીં. તો આપણો જવાબ અહીંયા બનશે ડી. શીખવા માટે નીચેના પૈકી કયું સૌથી મહત્વનું છે? શીખવું છે કંઈક વસ્તુ તમારે, તો કઈ વસ્તુ વધારે મહત્વની જોઈએ? એક તો ઉચ્ચ બુદ્ધિમત્તા જોઈએ, આ જરૂરી છે એવું છે? તો કે ના. શાળાનું સર્વોત્તમ ભૌતિક વાતાવરણ જરૂરી છે, શીખવવાની મહેચ્છા જરૂરી છે, કે વાલી વિદ્યાર્થી વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો? જો વાલી અને વિદ્યાર્થીઓમાં તો અહીંયા એટલી બધી કઈ જરૂરિયાત નથી લાગતી, પણ પહેલા તો બાળકને જો શીખવાની ઈચ્છા નહીં હોય તો તમે એને ગમે એટલું શીખવાડશો તો આ બધું નકામું જશે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત કઈ છે? તો કે શીખવા માટે સૌથી વધારે મહત્વની બાબત છે શીખવાની મહેચ્છા.
એના પછી એક સક્ષમ શિક્ષક એ છે કે જે વર્ગને નિયંત્રણમાં રાખશે, કે જે વિદ્યાર્થીઓને વધારે ગૃહ કાર્યમાં રોકી શકે, તો કે ના. વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ જગાવે, તો કે હા સાહેબ, કે એવા શિક્ષક હોવા જોઈએ કે જે વિદ્યાર્થીને વિષયોની અંદર રસ જગાવે, કે જેથી વિદ્યાર્થીને ભણવામાં મજા આવે. આવો શિક્ષક જોઈએ આપણે. વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓમાં જ્યારે કોઈ સંકલ્પનાની સ્પષ્ટતા ન થઈ હોય ત્યારે શું કરવું જોઈએ? તમે કંઈક વસ્તુ વિદ્યાર્થીને સમજાવો છો અને વિદ્યાર્થીને વસ્તુ પૂરી રીતે સમજાતી નથી, તો શું કરવું જોઈએ? કે વાલીઓની મદદ લેવા વિદ્યાર્થીને કહેવું જોઈએ, તો કે ના. આગળની સંકલ્પના સમજાવવી જોઈએ, તો કે ના. એક વખત સંકલ્પનાનું પુનરાવર્તન કરાવવું જોઈએ અને સંકલ્પનાને ધ્યાનમાં લઈને પ્રવૃત્તિ યોજવી જોઈએ. તો આ સૌથી સારો રસ્તો છે કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મળી રહેશે. તો અહીંયા આપણો સાચો જવાબ શું રહેશે? ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, એના પછી નીચેના પૈકી ખાલી જગ્યા અસરકારક અધ્યયન માટે અત્યંત જરૂરી છે. અસરકારક શિક્ષણ માટે શું જરૂરી છે? શિષ્યવૃત્તિ, મફત શૈક્ષણિક સામગ્રી, આની એટલી બધી જરૂર નથી, આની પણ એટલી જરૂર નથી. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યાયન કેવું છે એ એક જરૂરી કહી શકાય ને. શિક્ષણનું કાર્ય પ્રણાલી કઈ રીતે છે એ મહત્વનું છે. તો અધ્યયન માટે અત્યંત શું છે? તો કે એના માટે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધો અને એ શિક્ષક વિદ્યાર્થીને કઈ રીતે જ્ઞાન આપે છે એને પ્રત્યાયન કહેવાય. તો આ સૌથી મહત્વની બાબત કહી શકાય. એના પછી આદર્શ વિદ્યાર્થી એ છે કે જે હંમેશા શિસ્તબદ્ધ વર્તે છે, સંકલ્પનાના સ્પષ્ટીકરણ માટે શિક્ષકને પ્રશ્નો પૂછે છે, લેખિત પરીક્ષામાં પહેલા નંબર આપે છે, તો કે ના. અહીંયા સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ છે કે સંકલ્પનાના સ્પષ્ટીકરણ માટે જે વિદ્યાર્થી પ્રશ્નોત્તરી કરી શકે એ જ વિદ્યાર્થીને આપણે આદર્શ વિદ્યાર્થી કહી શકાય. સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે શું? તો કે લાંબા સમયે કસોટી લેવી, તો કે ના. વિદ્યાર્થીઓના અભ્યાસિક અને સહઅભ્યાસિક પાસાઓના વિકાસનું મૂલ્યાંકન કરવું, તો હા, એને આપણે સર્વગ્રાહી મૂલ્યાંકન કહી શકાય. તો સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે માત્ર શિક્ષણ નહીં પણ એ સિવાયના પણ જે પાસાઓ છે એની અંદર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું. પ્રારંભમાં ભાષા કૌશલને શીખવવાનો ક્રમ કઈ રીતે છે? કોઈ પણ ભાષા શીખવી છે તો પહેલા શું કરવું પડે? તો પહેલા ભાષાને સાંભળવી પડે, એના પછી એને કથન એટલે કહેવું પડે, એના પછી વાંચન અને એના પછી આવશે લેખન. તો આવી રીતે કોઈ પણ ભાષા કૌશલ્ય છે એને શીખવવાના અલગ અલગ ક્રમ છે. સૌ પ્રથમ એની અંદર શ્રવણ આવશે, એના પછી આપણે જોઈએ તો કે અલગ અલગ કથન આવે, એના પછી વાંચન આવે, એના પછી લેખન આવે. તો આ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કહી શકાય. શેના માટે? કે ભાષા કૌશલ શીખવા માટેની આ એક શ્રેષ્ઠતમ પદ્ધતિ આપણે માની શકીએ. એના પછી તમને અહીંયા એક કન્ડિશન આપેલી છે કે ધોરણ 8માં કોઈ વિદ્યાર્થીની ભણે છે અને એ લેક્ચર દરમિયાન એટલે કે તાસ દરમિયાન વર્ગ વ્યવહારમાં સંકોચ અનુભવે છે. એટલે કે જ્યારે વર્ગ વ્યવહારની અંદર સંકોચ અનુભવે છે ત્યારે એક શિક્ષક તરીકે તમારે શું કરવું જોઈએ? તો એ પ્રશ્નના જવાબ પણ નથી આપતી ને આવી રીતે પોતે શું કરે છે કે મનમાં ને મનમાં સંકોચાય છે. આ પરિસ્થિતિની અંદર વર્ગમાં ગ્રુપ ચર્ચા તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની અંદર એને ભાગ લેવા માટે શું પ્રેરણા કરવું જોઈએ? તો આ સૌથી સારો રસ્તો છે કે ખાસ વર્ગની અંદર એને ગ્રુપ ચર્ચા સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એટલે કે માત્ર અભ્યાસની પ્રવૃત્તિ નહીં, એની સાથે જેવી પ્રવૃત્તિ થઈ શકે એની અંદર એને ભાગ લેવા માટે આપણે પ્રેરિત કરવી જોઈએ. જીસીઆરટી દ્વારા થયેલ સર્વેક્ષણ એસીપી નું આખું નામ શું છે? તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. એનું નામ છે સ્ટુડન્ટ એચિવમેન્ટ પ્રોફાઇલ એટલે કે એસએપી. એના પછી પરીક્ષામાં ઓછામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે. તો આ કેવા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? કોઈ પણ શિક્ષક જે છે એ દરેક વિદ્યાર્થી અલગ અલગ પ્રકારની મિકેનિઝમ વપરાય છે, ડિફેન્સ મિકેનિઝમ જેને કહી છે. તો આ બચાવ પ્રયુક્તિ છે એમાં પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે. તો આને શું કહી શકાય? આને તાદાત્મ્ય કયો, ક્ષતિપૂર્તિ કયો, યોક્તિકરણ કયો કે પ્રક્ષેપણ કયો? તો આને આપણે કહી શકાય પ્રક્ષેપણ. એટલે કે પોતાના આરોપોને બીજાના ઉપર નાખી દેવા. આને શું કહેવાય છે? પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ કહેવાય.
શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે તો આવા વર્તનને શું કહેવાય? આપણે એક ઉદાહરણ જોયું હતું કે દ્રાક્ષ ખાટી છે એનું ઉદાહરણ. તો અહીંયા પણ કંઈક એવી જ વસ્તુ છે કે શું કરે છે, શાળાએ મોડું આવે છે અનંત અને અલગ અલગ બહાના કાઢે છે. તો આને શું કહેવાય? યોક્તિકરણ કહી શકાય. આને કેવી બચાવ પ્રયુક્તિ કહેવાય? યોક્તિકરણની બચાવ પ્રયુક્તિ આપણે કહીશું. એના પછી વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે? કોઈ પણ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવું છે તો અહીંયા પહેલો જ ઓપ્શન સૌથી વ્યવસ્થિત કહી શકાય કે એકમ કસોટી, વાર્ષિક મૂલ્યાંકન અને સહ અભ્યાસ પ્રવૃત્તિનું મૂલ્યાંકન. પરંતુ એના કરતા સૌથી સારું એક મૂલ્યાંકન અત્યારે ગુજરાત સરકાર ચલાવે છે, જેને આપણે કહીએ છીએ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. તો અહીંયા આપણો ઓપ્શન સી સાચો જવાબ છે કે આ સાચી એક અદ્યતન સંકલ્પના છે. અત્યારે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે જીસીઆરટી દ્વારા કયું સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? તો આનું નામ આપણને બધાને આવડે છે, જીવન શિક્ષણ આ મેગેઝિનનું નામ છે. જીસીઆરટી નું મેગેઝિન હોય તો એને યાદ રાખજો, એ કયું છે? તો કે જીવન શિક્ષણ છે. એના પછી ગુજરાતમાં પાયાની કેળવણી માટે મુછાળી માં તરીકે જાણીતા શિક્ષણ શાસ્ત્રીનું કયું પુસ્તક પીટીસીના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે છે? મુછાળી માં એટલે આપણને બધાને ખબર છે, એમનું નામ છે ગીજુભાઈ બધેકા. તો આ ગીજુભાઈ બધેકાનું એક પુસ્તક આપણને ખબર છે અત્યારે આવે છે અભ્યાસની અંદર, એનું નામ છે દીવા સ્વપ્ન. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગતિકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા કેળવણીની કોને આપી? તમારા ટોપિક છે કેળવણી અને આ અલગ અલગ કેળવણીની વ્યાખ્યા આપનાર વ્યક્તિનું નામ તમારે કહેવાનું છે. તો સ્વામી વિવેકાનંદ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગતિકરણ એટલે શું થાય? કેળવણી થાય. સોરી. એના પછી બાળક વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો સૌ પ્રથમ નીચેના પૈકી કોણે આપ્યા? હવે બાળકના શિક્ષણ અંગેના સિદ્ધાંતો સૌ પ્રથમ, હવે તમને ખબર છે કે આના ઉપરથી જ આખી એક શિક્ષણ પદ્ધતિ છે જેને તમે મોન્ટેસરી એજ્યુકેશન પોલિસી કહો છો. તો આ મોન્ટેસરી એજ્યુકેશન પોલિસી ઉપરથી જ આ વ્યક્તિનું નામ યાદ રહી જશે કે મેડમ મારિયા મોન્ટેસરી છે, એમને સૌ પ્રથમ આ સિદ્ધાંતો આપેલા છે. વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે? બેઠક વ્યવસ્થા તો કે એટલી બધી જરૂરી નથી. ટીએલએમ નો ઉપયોગ કે અસરકારક પ્રત્યાયન? સૌથી મહત્વની બાબત છે અસરકારક પ્રત્યાયન. આનાથી જ એક સારું અધ્યયન થઈ શકે છે. એનસીએફ 2005માં નીચેના પૈકી કઈ બાબત ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો હતો? આ એનસીએફ 2005ની જ્યારે વાત આવે, આ એમ તો એક વખતે જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હશે ને ત્યારે કરંટના ટોપિક ઉપર હશે, પરંતુ અત્યારે એનો યાદ રાખી લઈ કે આ એનસીએફ 2005 છે એ જ્ઞાનનું સર્જન કરવા ઉપર ભાર આપે છે. શેના ઉપર આપે છે? જ્ઞાનના સર્જન ઉપર વધારે ભાર આપે છે. લેખનની તપાસણી કરતા શબ્દોમાં ભેગા લખવાની સૂચના આપવા માટે કયો સંકેત વપરાય છે? હવે તમે જોડણી જ્યારે ભણો છો ત્યારે તમે અલગ અલગ શબ્દોને ભેગા લખવા છે તો એના માટે આ પ્રકારનો એક સિમ્બોલ વાપરો છો. તો ભેગા લખવા માટે કયું સિમ્બોલ વપરાય છે? ડી ઇઝ ધ રાઈટ આન્સર. એના પછી ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? ગણિતના શિક્ષણની અંદર સર્જનાત્મકતાનો વિકાસ, તર્ક વિકાસ, પૃથ્થકરણ શક્તિનો વિકાસ કે અવલોકન શક્તિ? ગણિત આપણને ખબર છે તાર્કિક વિષય છે, આનાથી તમારી તર્ક શક્તિનો વિકાસ થાય છે. શું થાય છે? તર્ક શક્તિનો વિકાસ થાય છે. હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ. આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકે આપ્યું? પેસ્ટોલોજી, પાવલોવ, કોહલર કે થોર્નડાઇક? આ વિધાન કોનું છે કે હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ? તો એ શિક્ષણનું વાક્ય આપનાર વ્યક્તિનું નામ હતું પેસ્ટોલોજી. અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? અભિસંધાન અંગેના પ્રયોગો કોઈ વ્યક્તિએ કરેલા હોય તો એ હતા પાવલોવ. તો એ અંતર્ગત પ્રતિચાર, ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક હતા બીએફ સ્કિનર. આમને કબૂતરવાળો જે પ્રયોગ કર્યો હતો એના ઉપરથી આ સિદ્ધાંત એમને તારવેલો છે.
એના પછી આપણે આગળ વધીએ તો નવી કંઈક બાબતો ઉપર જઈએ તો 32મા નંબરનો ક્વેશ્ચન છે વર્ગખંડમાં થતો ઘોંઘાટ એ શું સૂચવે છે? વર્ગખંડમાં કંઈક ઘોંઘાટ થાય છે તો એ સૌથી બાબત પ્રત્યક્ષીકરણનો અભાવ તો કે ના સાહેબ, અસરકારક વર્ગ વ્યવહાર તમારો નહીં હોય એનો અભાવ સૂચવે છે. એટલા માટે વિદ્યાર્થીઓ શું કરે છે? વર્ગખંડમાં તોફાન, મસ્તી અને ધમાલ કરે છે. એના પછી ક્ષમતા કેન્દ્રી શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? ક્ષમતા કેન્દ્રી શિક્ષણની વાત છે તો આની અંદર અધ્યયનના ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ, શિક્ષણના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ, એના પછી અધ્યયન ક્ષેત્રો મુજબ સામાન્ય હેતુઓ કે સામાન્ય હેતુઓ ઉપરાંત ક્ષમતાઓ. પ્રશ્ન એવો છે કે ક્ષમતા કેન્દ્રી શિક્ષણ માટે સૌથી વધુ મહત્વની બાબત કઈ છે? અધ્યયનના ક્ષેત્રો જે છે એના મુજબ ક્ષમતાઓ હશે તો એ સૌથી સારું ક્ષમતા કેન્દ્રી શિક્ષણ મેળવી રહેશે. રાજ્ય કક્ષાએ 2011માં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ કેટલા વિભાગો હતા? કેમ કે એ વખતે કદાચ 2011માં પૂછાયો હોય ત્યારે કરંટ રિલેટેડ આ ટોપિક કહી શકાય તો એટલો મહત્વનો ક્વેશ્ચન નથી, આપણે અત્યારે પૂછાશે નહીં. આ 5 વિભાગો હતા એની અંદર. ચલો, કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે, આ કોનું વિધાન છે? આ મોસ્ટ આઈએમપી વિધાનો છે. ગાંધીજી, પેસ્ટોલોજી, એરિસ્ટોટલ કે રૂસો? તો આ વિધાન મિત્રો કોનું છે? રૂસોનું છે, કે પ્રાકૃતિક તત્વચિંતક હતા પોતે. એમને કીધું કે કુદરત દ્વારા મળતી કેળવણી જ કેવી કેળવણી છે? સાચી કેળવણી છે. એના પછી ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? ગાંધીજીએ જે વર્ધા મુકામેથી બુનિયાદી શિક્ષણની શરૂઆત કરી એમાં કોનો સમાવેશ થતો નથી? તો સમવાય શિક્ષણ, વ્યવસાયિક, મફત અને ફરજિયાત કે માતૃભાષા દ્વારા શિક્ષણ? તો અહીંયા આપણું એક જ વ્યવસાયિક શિક્ષણ જે છે એનો સમાવેશ એમાં થતો નહોતો. પરંતુ અત્યારે જે નવી એજ્યુકેશન પોલિસી છે એમાં આને પણ ભાર આપવામાં આવ્યો છે. એના પછી વાત કરીએ શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણ કઈ અવસ્થામાં જોવા મળશે? બાળક ક્યારે પોતે સ્વાવલંબી એટલે પોતાના આપમેળે કાર્ય કરવા માટે તૈયાર થાય છે તો સ્વાવલંબી ક્યારે બનશે? કિશોર અવસ્થાની અંદર બાળક જ્યારે પહોંચી જશે ત્યારે બાળક પોતે સ્વાવલંબી બનતું જશે. ચલો, એના પછી શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ? તો ઘરેથી વિદ્યાર્થીને કહી દેવું જોઈએ કે ઇન્ટરનેટ ઉપરથી માહિતી મેળવી લેજો. એકમની પૂર્વ તૈયારી કરીને વર્ગમાં જવું જોઈએ કે વિદ્યાર્થીઓને ઘરેથી તૈયારી કરીને આવવું જોઈએ? તો અહીંથી તમે જોવો છો કે સૌથી બાબત મહત્વની હોય તો એકમની પૂર્વ તૈયારી કરીને ક્લાસમાં જવું જોઈએ એક શિક્ષક તરીકે, જેથી તમે વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ કરી શકો. તો આપણો જવાબ બનશે બી. વસંત આવતી નથી, વસંતને લાવવામાં આવે છે. આ વાત શિક્ષણની સંસ્થાઓને પણ એટલી જ લાગુ પડે છે. આ વાત રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા? બાર્નેટ હતા કે એફએન રોજર હતા, હજારી પ્રસાદ દ્વિવેદી હતા કે એવરેસ્ટ રોજર્સ હતા? અહીંયા આપણું નામ છે ડોક્ટર હજારી પ્રસાદ દ્વિવેદીએ કીધેલું છે. શું સાહેબ? તો કે વસંત આવતી નથી પણ વસંતને લાવવામાં આવે છે. આવું શિક્ષણની અંદર પણ લાગુ પડે છે. આ વાક્ય ડોક્ટર હજારી પ્રસાદનું છે. શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષ અધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે. આ વિધાન કોણે કહ્યું છે? શું વિધાન છે? કે શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષ અધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે. આ વિધાન કયા વ્યક્તિનું છે? તો યાદ રાખજો, આ સ્વામી વિવેકાનંદનું વિધાન છે કે શિક્ષણ જ વિદ્યાર્થી જે છે એના જીવનને ઉત્તરદાયિત્વ અને વિશેષ અધિકારોને નિભાવવા માટે યોગ્ય બનાવશે. ઘોંઘાટ એ ખાલી જગ્યા છે. નકારાત્મક છે, હકારાત્મક છે, પ્રાથમિક છે કે આવશ્યક છે? તો આ બાબત કેવી છે? તો કે નકારાત્મક શ્રુદઢક છે, જેનાથી તમને અસરકારક પ્રત્યયન આપવામાં અવરોધ ઉત્પન્ન થાય છે. એના પછી ભારતમાં એવું કયું રાજ્ય કે પ્રદેશ છે કે જ્યાં માતાના ગર્ભમાં રહેલા શિશુના શિક્ષણ
તેમજ સંસ્કાર માટે માતાઓની બાબતની સજ્જતા કેળવવા પણ શિક્ષણ સંસ્થા શરૂ કરેલ છે. એવું કયું રાજ્ય છે કે જ્યાં ગર્ભ સંસ્કારોનું શિક્ષણ પણ આપવામાં આવે છે? એવું એકમાત્ર રાજ્ય છે આપણું ગુજરાત. કયું છે? ગુજરાત. વિદ્યાર્થીઓમાં સહકારની ભાવના એટલે કે એકબીજાને મદદરૂપ થાય એના માટે કેવા પ્રયત્ન કરવા જોઈએ? તો સહકારની ભાવના દર્શાવતા ચિત્ર, રચનાત્મક કામ કરાવવા જોઈએ, સમૂહમાં કામ કરાવવા જોઈએ કે ઉપદેશ આપવા જોઈએ? તો આમાં એક સારો રસ્તો છે કે એને સમૂહમાં કાર્ય કરાવો, જેથી એક વધારે વિદ્યાર્થીઓની સાથે બેસશે તો એકબીજાને મદદ કરશે. એટલે કાર્ય કેવું કરાવવું જોઈએ? એને સમૂહમાં કરાવવું જોઈએ. યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રમાં કોણ છે? યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રની વાત કરીએ. વિદ્યાર્થી છે, શિક્ષક અને વિદ્યાર્થી બંને છે, ખાલી શાળા છે કે શિક્ષક છે? તો અહીંયા બંને વ્યક્તિની જરૂર પડતી નથી, પણ માત્ર શાળા જો હશે, આ શાળાની અંદર જ શિક્ષક અને વિદ્યાર્થી બંને જવાના છે, તો અહીંયા સાચો જવાબ આપણો બનશે શાળા. એટલે કે યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રમાં શાળા હશે. શાળા હશે તો જ આગળની વસ્તુઓ ચાલશે, નકર ચાલશે નહીં. વર્ગખંડમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતી વખતે શિક્ષક શા માટે ઉચિત રહેશે કે તે સ્વીકારે કે બીજો દ્રષ્ટિકોણ પણ હોઈ શકે, તે સ્વીકારે કે વિદ્યાર્થીઓનો સમૂહ એક ટોળું નથી, વિરોધી દ્રષ્ટિકોણને પણ પોતાના વિચારોમાં સ્થાન આપે? તો કે હા, એવો શિક્ષક જ આદર્શ કહેવાય. તો અહીંયા કયા વિધાનો બની શકે? તો માત્ર 3 વિધાનો છે. એ ક્યારે ઉચિત રહેશે? કે જ્યારે વિરોધી દ્રષ્ટિકોણને પણ પોતાના વિચારોમાં સ્થાન આપે ત્યારે. હવે જો અહીંયા તમને શું કીધું છે? વિચારો પ્રસ્તુત કરતી વખતે શિક્ષક એ કઈ બાબતે ઉચિત રહેશે? પોતાના વિચારો જ્યારે પ્રસ્તુત કરે છે ત્યારે. આ બંને એપ્રોપ્રિએટ જ છે, પરંતુ વિધાન અહીંયા આ શું કામ સાચું છે એનું કારણ મેં તમને કીધું. કારણ એવું છે કે અહીંયા એક કન્ડિશન આપેલી છે વિચારો બાબતેની, એટલા માટે અહીંયા વિરોધી દ્રષ્ટિકોણ હશે ક્લાસની અંદર. શિક્ષકના વિચારોથી વિરોધ દ્રષ્ટિકોણ વાળા પણ વિદ્યાર્થીઓ હશે, પણ એને પણ પોતાના વિચારોમાં સ્થાન આપે, એને જ આપણે એક સારા શિક્ષક તરીકે માની શકીએ. તો એના માટે થઈને આ જવાબ આપણો સાચો છે. વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો પ્રભાવી ઉપાય શું છે? અશિસ્ત દાખવનાર વિદ્યાર્થીને વિશિષ્ટ સુવિધા આપીને ખુશ કરવા જોઈએ? ના. શિક્ષણ કાર્ય રસપ્રદ હશે તો અશિસ્ત આપોઆપ રદ થઈ જશે? આ પણ હોઈ શકે છે. અશિસ્ત દાખવનાર વિદ્યાર્થીઓને બહાર મોકલવા? તો કે ના. અશિસ્ત દાખવનાર વિદ્યાર્થીઓને વાલીને જાણ કરવી? તો કે ના. આ બીજું જ સૌથી વધારે બંધ બેસતું આપણે કહેવાય. જો તમે આનંદિત શિક્ષણ કાર્ય કરાવતા હશો તો આ વ્યવસ્થા ઓટોમેટિક સમાપ્ત થઈ જશે. પદ્ય શિક્ષણ માટે કઈ પદ્ધતિને વધારે યોગ્ય ગણવી? પદ્ય એટલે કે જે કાવ્ય ટાઈપનું જે છે એના માટે આપણે સૌથી વધારે માની શકીએ રસાસ્વાદ પદ્ધતિ. આ અલગ અલગ અધ્યયનની પદ્ધતિઓ છે. તમે બધા પીટીસી બીએડની અંદર આવી અલગ અલગ પદ્ધતિઓ ભણેલા છો. એના પછી શિક્ષક વિદ્યાર્થીમાં સારા મૂલ્યોની સ્થાપના કરી શકે છે, કારણ કે વિદ્યાર્થી શિક્ષકની આજ્ઞાનું પાલન કરે છે, એને ડર લાગે છે, શિક્ષા થવાનો ડર લાગે છે કે તેમની વાત ઉપરથી વિદ્યાર્થીઓ પ્રેરણાદાયી બને છે. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. સૌથી એપ્રોપ્રિએટ વિધાન કયું છે અહીંયા? ડી. ચલો, એના પછી શિક્ષક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકે જો તે સત્તાધારી રાજપક્ષમાં સક્રિય ભૂમિકા, રાજકારણમાં ભૂમિકા ભજવતો હોય? તો કે ના. પોતાની જવાબદારીનું ઈમાનદારીપૂર્વક વહન કરે? આ હોઈ શકે છે. વિદ્વાન અને મૌલિક ચિંતક હોઈ શકે? આની જરૂર નથી. સામાજિક કાર્યોમાં સક્રિયતાથી ભાગ લે? એનું નથી, પણ એવું કહી શકાય પોતાની જવાબદારીનું જો ઈમાનદારીપૂર્વક વહન કરે તો સમાજમાં એને ઓટોમેટિક ગૌરવપૂર્ણ સ્થાન મળી જશે. 50મો ક્વેશ્ચન આપણી સામે છે કે હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે છે. તો આ ઘંટ શું છે? આપણે કૂતરા અને ઘંટનો પ્રયોગ અગાઉ ભણેલા છીએ. તો આને આપણે શું કહેવાય છે? તો કે અવેજી રૂપ ઉદ્દીપક છે. આ કોઈ કુદરતી ઉદ્દીપક નથી, પણ અવેજી રૂપ ઉદ્દીપક આને કહી શકાય.
વિમાન ચાલકની તાલીમ માટે નીચેનામાં કયો વિકલ્પ સૌથી વધારે? આપણે શિક્ષણમાં અલગ અલગ પ્રકારના શિક્ષણ જોયા, પ્રયત્ન અને ભૂલ દ્વારા, પછી આંતરસૂઝ દ્વારા શિક્ષણ. તો એની અંદર કારક અભિસંધાન છે, સિમ્યુલેશન છે, સ્વ અધ્યયન છે, પ્રયત્ન અને ભૂલ દ્વારા. જ્યારે વિમાન ચાલકની તાલીમ લેવાની હોય તો વિમાન જેવું વાતાવરણ ક્રિએટ કરવું પડે અને સિમ્યુલેશન કહેવાય. તો સિમ્યુલેશન દ્વારા શિક્ષણ. તમે હમણાં એક પિક્ચર આવ્યું હતું કંઈક રનવે, એની અંદર તમે સિમ્યુલેશન જોયું હશે. તો એ સિમ્યુલેશન આધારિત પહેલા શિક્ષણ લેવું જોઈએ. પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણ એ કેવા પ્રકારનું શિક્ષણ છે? પ્રૌઢ અને નિરંતર આ કેવા પ્રકારનું કહી શકાય? તો આને અનૌપચારિક શિક્ષણ કહેવાય. બે પ્રકારના શિક્ષણોની વાત હતી, ઔપચારિક શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણ. એમાં જે પ્રૌઢ શિક્ષણ અથવા તો જે નિરંતર શિક્ષણ છે એને આપણે અનૌપચારિક શિક્ષણ ગણી શકીએ. ટાંકણી વાગવાથી હાથ ખેંચી લેવાની ક્રિયા એ શું છે? રૂઢ અભિસંધાન છે, કારક અભિસંધાન છે, અનઅભિસંધિત પ્રતિચાર છે કે પ્રતિસિક્ત ક્રિયા છે? તો તમને ક્યારેક ટાંકણી વાગે છે ત્યારે તમે ઓટોમેટિક તમારો હાથ ખેંચી લો છો અને પ્રતિક્ષિપ્ત ક્રિયા કહેવાય છે. શું કહેવાય છે? પ્રતિસિક્ત ક્રિયા કહેવાય છે. સૂર્યાસ્તને જોઈને સુધબુધ ભૂલી જવું આ કયા મૂલ્યને રજૂ કરે છે? આવું આપણે કહેતા હોય કે ઘણી વખત સૂર્યની સુંદરતા એટલી બધી હોય કે આપણે આપણી સુધબુધ ભૂલી જઈએ છીએ. તો સાંસ્કૃતિક, સૌંદર્યાત્મક, આર્થિક કે સામાજિક? આ કેવું છે? તો કે સૌંદર્યાત્મક છે. કેમ કે એટલી બધી સુંદરતા હોય છે કે આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ. નીચેનામાંથી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિદ્યાર્થીની ચિંતન શક્તિનો વિકાસ કરવો, વિદ્યાર્થીઓને નોંધ લખાવવી જોઈએ, વિદ્યાર્થીઓને સારા પરિણામ માટે તૈયાર કરવા જોઈએ કે પાઠ્યપુસ્તક અનુસારની માહિતી આપવી જોઈએ. શું છે કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિદ્યાર્થીની ચિંતન શક્તિનો વિકાસ થાય એના માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. એટલે આપણો જવાબ બનશે એ. તત્વજ્ઞાનનો કયો વાદ પુસ્તકીય શિક્ષણ સામે બરવારૂપ પ્રગટ થયો છે? અલગ અલગ વાદ છે. એની અંદર કયો વાદ એ શિક્ષણ સામે, પુસ્તકીય શિક્ષણ સામે? તો પ્રકૃતિવાદ. માત્ર પુસ્તકીય જ્ઞાન એ શિક્ષણની અંદર જરૂરી નથી એવું આ વાદ સૂચવે છે. કોણે કહ્યું કે શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે? આ વિધાન કયા ગ્રંથનું છે? ઉપનિષદ, આરણ્યક, બ્રાહ્મણ ગ્રંથ કે ઋગ્વેદ? તો વિદ્યાર્થી મિત્રો આ ઋગ્વેદમાંથી લેવામાં આવેલું વાક્ય છે કે શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ સાથે નિસ્વાર્થ બનાવે છે. સમગ્ર દેશભરમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રહિત, ચારિત્રશીલતા, દેશપ્રેમના મૂલ્યો, વિવિધતામાં એકતા, સામાજિક સમરસતા વગેરે જેવા પ્રમુખ ઉદ્દેશો સાથે શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરતી પ્રસિદ્ધ સંસ્થા અથવા તો સંગઠન કયું છે? તો આના માટે એક જ સંસ્થા કામ કરે છે ને એનું નામ છે વિદ્યાભારતી સંસ્થા. કઈ છે? વિદ્યાભારતી સંસ્થા આ બધા જ ગુણોને એક જગ્યાએ ડેવલપ કરવાનું કામ કરે છે. વ્યક્તિ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી હતી? જો અલગ અલગ કસોટીઓ પણ છે તો એમાં આપણે આ જોઈ ગયા છીએ. રોસાક નામના વૈજ્ઞાનિકે એ શાહીના ડાઘાની કસોટીની રચના કરી હતી. સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ. આ કહેવત અંગે તમારું શું મંતવ્ય છે? દરેક પ્રકારના વિદ્યાર્થી માટે અમનોવૈજ્ઞાનિક બાબત છે. ઠોઠ વિદ્યાર્થી માટે આ બરાબર છે? તોફાની વિદ્યાર્થીઓ માટે બરાબર છે કે એકદમ સાચી કહેવત છે? તો તમે શું માનો છો? તો હું માનું છું કે આ દરેક પ્રકારના વિદ્યાર્થી માટે અમનોવૈજ્ઞાનિક બાબત છે. એવું નથી કે સોટી વાગે એટલે વિદ્યા આવે. આ તો એક આપણે કહેવતો પાડી દીધી છે કે મારવાથી વિદ્યાર્થી સિરિયસ થઈને ભણવા લાગી જાય. શીખવવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? જે દ્વારા વિદ્યાર્થી મુદ્દાને પૂરેપૂરો સમજી શકે, વિદ્યાર્થીઓને શિક્ષક તરફ આદરભાવ જન્માવે, જેનાથી વિદ્યાર્થીઓ શિક્ષણના વખાણ કરે અને જે શિક્ષકની કાર્યક્ષમતાનો વિદ્યાર્થીને અહેસાસ કરાવે. તો આ બધી જ બાબત આમ તો એપ્રોપ્રિએટ લાગે, પણ સૌથી વધારે કઈ છે કે જે દ્વારા વિદ્યાર્થી મુદ્દાને પૂરો સમજી શકે એને જ આપણે શીખવવાની ઉત્તમ પદ્ધતિ કહેવાય. આપણે જ્યારે શીખવી છીએ ત્યારે જો વિદ્યાર્થી સરળતાથી મુદ્દો શીખી જાય તો સમજી લેવાનું કે આપણી પદ્ધતિ શીખવવાની કેવી છે? ઉત્તમ છે.
કેળવણીની બહુધ્રુવીય પ્રક્રિયામાં નીચેનામાંથી કયા પ્રકારના શિક્ષણ સ્તંભનો સમાવેશ થતો નથી? દ્વિધ્રુવીય પ્રક્રિયાની વાત છે તો જીવન વિકાસ માટેનું અધ્યયન, આજીવિકા માટેનું અધ્યયન, નવી ક્રિયા કરવા કે નવું જાણવા માટેનું અધ્યયન શું છે? તો કે બહુધ્રુવીય પ્રક્રિયાની વાત કરેલી છે, એટલા માટે આજીવિકા માટેનું જે અધ્યયન છે એનો સમાવેશ આની અંદર ના કરી શકાય, કેમ કે આ એટલું જરૂરી નથી, પરંતુ બાકીના જે પ્રકારના શિક્ષણ છે ખૂબ જ મહત્વના છે. એના પછી વાત કરીએ સૌહાર્દપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે શું કરવું જોઈએ? તો ભાગવત મૂલ્યો ઉપર ભાર મૂકવો જોઈએ, શારીરિક મૂલ્યો ઉપર કે લોકતાંત્રિક મૂલ્યો ઉપર કે શારીરિક મૂલ્યો ઉપર? તો સૌથી આની અંદર વિશેષ વસ્તુ છે લોકતાંત્રિક મૂલ્યો જે છે એના ઉપર જો શિક્ષક ભાર મૂકશે તો એ સમાજ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધોને જાળવી રાખશે. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 64મા નંબરના ક્વેશ્ચન અંદર. અનુભવ જ જ્ઞાની એકમાત્ર માતા છે. જ્ઞાનની માતા અનુભવ છે. ઇન્દ્રિયાનુભવવાદનો સિદ્ધાંત છે, પ્રસારવાદનો સિદ્ધાંત છે, સંસ્થાનગતવાદનો સિદ્ધાંત છે કે તર્ક બુદ્ધિવાદનો સિદ્ધાંત છે? તો આ ઇન્દ્રિયાનુભવવાદનો સિદ્ધાંત આને આપણે કહી શકાય. એના પછી ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિલનને મારે છે એ જોઈને સોનુ પોતે મારે છે અને ખુશી અનુભવે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? આપણે ઘણી વખત જોઈએ છીએ, આપણે જોયા તો બોબોડોલ વાળા પ્રયોગ કે એની અંદર એને ઢીવે છે અને પછી પોતે આના ઉપર એવી રીતે રિએક્ટ કરે છે. તો આને આપણે શું કહી શકાય? તો આને આપણે કહી શકીએ તાદાત્મ્ય, એટલે કે પોતે એ વિલનને મારતા જોઈને પોતે ખુશી અનુભવે છે. આપણે જો ઘણી વખત જોયું છે કે ભારતની ટીમ જ્યારે વર્લ્ડ કપ જીતે તો ખુશી આપણને પણ બહુ બધી થાય છે. તો આને તાદાત્મ્ય બચાવ પ્રવૃત્તિ કહેવાય છે. ધોરણ 8ના અંગ્રેજીના વિષય શિક્ષકથી શિક્ષણ કાર્ય કરતી વખતે બ્લેકબોર્ડમાં વિષય વસ્તુ ખોટાઈ લખાઈ જાય છે. તો બ્લેકબોર્ડ સાફ કરી નાખવું જોઈએ, વર્ગખંડમાં બીજી વાતો કરવી જોઈએ, ભણાવવાનું બંધ કરી દેશે કે બ્લેકબોર્ડમાં વિદ્યાર્થીઓને ભૂલ શોધવાનું કહેશે, તો અને એ ભૂલ શોધીને આપણે સુધારવી પણ જોઈએ. એના પછી સ્કિનર દ્વારા દર્શાવવામાં આવેલા અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? સ્કિનરની વાત છે કે એક સંકલ્પના શીખવા માટે ક્રમશઃ તબક્કાને અનુસરવા, ભાષા શિક્ષણમાં શ્રાવણ, કથન, વાંચન, લેખન ક્રમિક રીતે શીખવા, ગણિત શિક્ષણમાં સંખ્યા જ્ઞાન, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ક્રમિક રીતે શીખવા, કે બાળકને ઉંમર મુજબ ધોરણમાં ક્રમશઃ આગળ વધારવું જોઈએ? તો અહીંયા એક સંકલ્પના શીખવા માટે ક્રમશઃ તબક્કા અનુસરવા, આ બધી એ જ બાબત છે, પણ અહીંયા સૌથી એપ્રોપ્રિએટ આ છે, આ જ દર્શાવે છે ક્રમશઃ તબક્કાઓ, પરંતુ અલગ અલગ વિષયના તબક્કાઓ અલગ અલગ હશે, એટલા માટે આ બધાનો સાર કહી શકાય કે અલગ અલગ તબક્કાને ક્રમશઃ અનુસરવા જોઈએ. ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયનને શું કહેવાય? તો આવાને શું કહેવાય કે જેમાં શબ્દોનો જ ઉપયોગ નથી થતો, તો એને અશાબ્દિક પ્રત્યાયન કહેવાય. સેલો ક્વેશ્ચન કહી શકાય. સંશોધન શા માટે કરવામાં આવે છે? કે વ્યક્તિનો મોભો વધારવા, નોકરી મેળવવા, કે અત્યારના જ્ઞાનમાં વધારો કરવા, કે લાયકાતમાં સુધારો કરવા? તો આના માટે સંશોધન શું કામ કરવામાં આવે? તો કે અત્યારે જે જ્ઞાન છે એમાં વધારો થાય એના માટે આપણે સંશોધન કરીએ છીએ. એના પછી મનોવિજ્ઞાનની સૌ પ્રથમ વ્યાખ્યા શું આપવામાં આવી હતી? તો મનોવિજ્ઞાન શું છે? તો આપણને ખબર છે મનોવિજ્ઞાનને આત્માનું વિજ્ઞાન એટલે કે સાયકોલોજી, આ શબ્દ આપણે જોયો તો ગ્રીક ભાષાનો, એના ઉપરથી આને આત્માનું વિજ્ઞાન કહેવાય છે. એના પછી હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ શીખે. આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકનું છે અથવા તો કયા પ્રકૃતિવિદનું છે? રૂસોનું છે, કૌટિલ્યનું છે, રાધાકૃષ્ણનનું છે કે આઈન્સ્ટાઈનનું છે? આ વિધાન કૌટિલ્ય એટલે કે ચાણક્યએ કીધેલું છે કે હું કદી શીખવતો નથી, પણ હું એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરું છું કે જેથી વિદ્યાર્થીઓ પોતે શીખવા માટે મજબૂર થાય છે. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? આપણે અગાઉ પણ આ ક્વેશ્ચન જોઈ ગયા છીએ, એ જ જવાબ અહીંયા આવશે કે એના અંદર વ્યવસાયિક શિક્ષણનો આપણે સમાવેશ કરતા નથી.
એના પછી ઉત્પ્રેરણાના કાર્યોમાં નીચેના પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી? ઉત્પ્રેરણાના કાર્યની અંદર તે ક્રિયાઓને ગતિશીલતા આપે છે, તે ક્રિયાઓને નિયંત્રણમાં રાખે છે, તે જ્યાં સુધી ધ્યેય ન થાય ત્યાં સુધી ક્રિયાઓને નિશ્ચિત દિશા તરફ વાળે છે કે તે કાર્યનો પ્રારંભ કરાવે છે. ઉત્પ્રેરણા શું છે? તો તે ક્રિયાઓને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના કાઢે છે, આને શું કહેવાય છે? તો આને યુક્તિકરણ કહેવાય છે. આ પણ આપણે આગળ જોઈ ગયા છીએ. એના પછી શીખવાની પ્રક્રિયા પર કયા શારીરિક પરિબળની અસર સૌથી ઓછી જોવા મળે છે? સૌથી ઓછી અસર જોવા મળતી હોય એવું શારીરિક પરિબળ કયું છે? તો એ છે જાતીયતા. તમે કોઈ પણ પુરુષ હોય અથવા તો સ્ત્રી હોય, એનાથી કોઈ આ બાબતને એટલો બધો મતલબ નથી. શિક્ષણનું મુખ્ય કાર્ય નિર્ધારિત સમયમાં પાઠ્યક્રમ પૂર્ણ કરવો, તો ક્યાં એટલું બધું જરૂરી છે? વિદ્યાર્થીઓમાં નિહિત આંતરિક શક્તિનો વિકાસ કરવો, આ હોઈ શકે. તો અહીંયા તમને ખાસ આ સૌથી એપ્રોપ્રિએટ મને તો લાગે છે કે વિદ્યાર્થીઓની અંદર જે આંતરિક શક્તિઓ છે એનો વિકાસ કરવો, એ જ સાચો શિક્ષણનો મતલબ છે. શીખવું એટલે શું? તો શીખવું એટલે વ્યવહારમાં પરિવર્તન લાવવું, જ્ઞાન પ્રાપ્તિ કરવું, તો કે ના, સમસ્યા સમાધાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી, એને શીખવું કીધું. કે આપણે કંઈક શીખા ક્યારે કહેવાય? તો કે અલગ અલગ જે કન્ડિશન છે એમાંથી બહાર નીકળવાનો જે આપણે માર્ગ શોધી કાઢીએ એને શિક્ષણ કહેવાય. શિક્ષણ વિદ્યાર્થી વચ્ચેના સંબંધ કેવો હોવો જોઈએ? આજીવન ગૌરવપ્રદ હોવો જોઈએ, આત્મીય હોવો જોઈએ, કે વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને પોષક કરે, પોષણ આપે શિક્ષણ, એવો હોવો જોઈએ. તો અહીંયા આપણું વિધાન એ સાચું લાગે છે. ચલો, એના પછી એક શિક્ષક એવું અનુભવે છે કે તેના વિદ્યાર્થીઓને તેના અધ્યાપનના કાર્યથી સંતુષ્ટ નથી. આવી પરિસ્થિતિમાં શિક્ષક પોતે શું કરશે? તેણે જાતે રિફ્રેશર કોર્સ કરવો જોઈએ કે જેથી પોતાના અધ્યાપન કાર્યમાં સુધારો લાવી શકાય. વિદ્યાર્થીઓને પ્રાઇવેટ ટ્યુશન કરાવવાની સલાહ ન આપવી જોઈએ. ધોરણ બદલવાની સલાહ ન આપવી જોઈએ. બીજી જગ્યાએ નોકરી શોધીને હાર માની લેવી જોઈએ, તો કે નહીં? તો એને પોતે રિફ્રેશર કોર્સ કરીને નવી વસ્તુ શીખીને પછી ક્લાસમાં જવું જોઈએ. એના પછી વિકલાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે તમે શું કરશો? કોઈ વિકલાંગ બાળકોની શાળામાં તમે નોકરી કરો છો તો એનામાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો, કે હંમેશા સહાયતા કરવી, બાળકોને જાતે કાર્ય કરાવવું, કે પ્રત્યે દયાભાવ, આ બધા કરતા જો તમે એનામાં આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરશો તો એ બાળક પોતે સારી રીતે અભ્યાસ કરી શકશે. તો એ આપણો સાચો જવાબ છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓની શીખવા સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે? તો કે સમયાંતરે કસોટીનું આયોજન કરવું, વિદ્યાર્થીઓની ક્ષમતાઓ તથા યોગ્યતા રૂપ વિવિધ શિક્ષણ પ્રણાલીનો અમલ કરાવવો, સરળ અને રોચક પાઠ્યપુસ્તકોનો અમલ કરવો, કે કહાની વિધિનો ઉપયોગ કરવો. સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે એની સમસ્યાઓના નિરાકરણ માટે? તો કે ક્ષમતાઓ તથા જેની યોગ્યતા છે એના રૂપ શિક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરવો જોઈએ. સમાવેશી શિક્ષણ એટલે શું? ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે શું? તો ગ્રામીણ વિસ્તારના પછાત બાળકો માટેનું શિક્ષણ, વિશિષ્ટ યોગ્યતાવાળા બાળકો માટેનું શિક્ષણ, એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું, કે એક જ શાળાના પરિસરમાં અલગ અલગ ધોરણોમાં સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવી. તો અહીંયા આપણો સી સાચો છે, કે એક જ પરિસરમાં આ બધા જ પ્રકારના બાળકોને બેસાડીને શિક્ષણ આપવું, એને સમાવેશી એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન કહેવાય. એક બાળકની ગંદી આદત છોડાવવી છે. આ સંદર્ભમાં નિર્દેશિત સિદ્ધાંતો પૈકી કયા અધ્યયન સિદ્ધાંતની અનુપ્રયોગ કરવો ઉચિત છે? લેવિનનો સિદ્ધાંત, થોર્નડાઇકનો સિદ્ધાંત, પાવલોવ કે સ્કિનર? તો આની અંદર લેવિનના સિદ્ધાંતના ઉપયોગથી આપણે કોઈ પણ બાળકની ગંદી આદત છોડાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે તો તમે શું કરશો એક શિક્ષક તરીકે?
તેઓને યોગ્ય કાર્યક્રમ ઘડવામાં મદદ કરીશ? હા કરીશ. કાર્યક્રમનું આયોજન કરી લાવવા કહીશ? તો કે ના. તેઓના વિચારોને આવકારીશ? હા. તેઓને પ્રોત્સાહિત આવકારીશ? તો કે હા. આ બધી જ બાબતો આપણને અહીંયા યોગ્ય લાગે છે બી સિવાય. પણ એને કાર્યક્રમ ઘડવામાં આપણે શું કરવી જોઈએ? મદદ કરવી જોઈએ કે જેથી એ સારી રીતે આયોજન થઈ શકે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળ ત્યારે થશે જ્યારે ચર્ચાનો વિષય વિદ્યાર્થીઓને અગાઉથી બતાવવામાં આવેલો હોય, રજૂ કરવામાં ન આવ્યો હોય, ચર્ચાની પહેલા બતાવવામાં આવેલ હોય કે રજૂ કર્યા વગર બોર્ડ ઉપર લખવામાં આવે, તો એને અગાઉથી જો બતાવી દેશો તો ચર્ચા વધારે સફળ રહેશે. ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક શાળામાં હિન્દી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય? તો હિન્દી ક્યારથી આવે? તો કે સાહેબ ધોરણ 4 થી હિન્દી ભણાવવાની શરૂઆત થાય છે. એના પછી મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચેક કર્યું નથી કે એટલે ગુણ ઓછા આવ્યા, તો આને આપણે શું કહીએ? આપણા આરોપોને શિક્ષક ઉપર નાખી દીધા, એટલે આને કહેવાય છે પ્રક્ષેપણ. શું કહેવાય છે આને? પ્રક્ષેપણ. ચલો, ગાંધીજી પ્રેરિત બુનિયાદો શિક્ષણના સિદ્ધાંતોમાં કોનો સમાવેશ નથી થતો? તો હજુ રિપીટેડ ક્વેશ્ચન થયો છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આની અંદર વ્યવસાયિક શિક્ષણનો સમાવેશ થતો નથી. એના પછી ધોરણ 2 માં ક્યાં સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે? ધોરણ 2 ની અંદર કીધું છે તો વિદ્યાર્થી મિત્રો 100 સુધી, પહેલા ધોરણમાં 1 થી 50 સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે. બાળકને નિબંધ લેખન શીખવવા માટેનું સૌથી અગત્યનું પાસું કયું છે? તો કે એને અનુલેખન, અર્થગ્રહણયુક્ત વાંચન, શ્રુત લેખન કે સ્વતંત્ર લેખન. નિબંધ લખવો છે તો વિચારો સ્વતંત્ર, બંધન વગરના હોવા જોઈએ, તો એને સ્વતંત્ર લેખન કહી શકાય. નિબંધને શું કહેવાય? સ્વતંત્ર લેખન. ધીમી ગતિએ શીખનાર બાળકો માટે કઈ પદ્ધતિ આશીર્વાદ પદ્ધતિ કહેવાય? અલગ અલગ શિક્ષણની પદ્ધતિઓ છે, એમાં જે બાળક ધીમી ગતિએ શીખે છે એના માટે કઈ પદ્ધતિ આશીર્વાદ રૂપ છે? તો કે આગમન પદ્ધતિ એના માટે ખૂબ જ આશીર્વાદ રૂપ માની શકાય. ચલો, એના પછી આપણે આગળ વધીએ કે એસએમસીમાં નીચેના પૈકી કોણ? તો કે એક સ્થાનિક કેળવણીકાર ફરજિયાત હોવો જોઈએ કે જેની મદદ ઉપરાંત કડીઓ પણ હોય છે, પણ સ્થાનિક કેળવણીકાર ફરજિયાત હોવો જોઈએ. ટુંડે ટુંડે મતિર ભિન્નતા કહેવત કોની સાથે અનુબંધ ધરાવે છે? આપણને ખબર છે ટુંડે ટુંડે મતિર ભિન્નતા એટલે કે અલગ અલગ મુંડી છે, મગજ જે છે એ માથાના મગજમાં અલગ અલગ પ્રકારની બુદ્ધિ હશે, એટલે માણસ વાઇઝ બુદ્ધિ બદલાશે, તો આ બુદ્ધિ સાથે જોડાયેલી છે. આ શેના સાથે જોડાયેલી છે? આ વ્યાખ્યા બુદ્ધિ સાથે જોડાયેલી છે. જેમનો બુદ્ધિઆંક 75 થી 90 હોય તે પ્રકારના બાળકો કેવા બાળકો કહેવાય? 75 થી 90 છે. ધીમી ગતિએ, મેઘાવી, પ્રેરણા કે વિકાસશીલ બાળકો કહેવાય. આવા બાળકોને આપણે ધીમી ગતિએ શીખનાર બાળકો કહી શકાય, અને એવરેજ આઈક્યુ લેવલમાં માનવામાં આવે છે. આઈક્યુ કેવો કહેવાય? એવરેજ આઈક્યુ લેવલ કહેવાય છે. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગતિકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા પણ બીજી વાર આવી છે, તો આ વ્યાખ્યા કોની હતી? સ્વામી વિવેકાનંદની આ વ્યાખ્યા હતી. અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ. 21મી સદીના શિક્ષણ માટેની વિચારણા કરવા કયા પંચે કહ્યું કે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે? અલગ અલગ શિક્ષણના પંચો છે, એમાંથી કયા પંચનું આ સેન્ટેન્સ હતું કે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે? તો ડેલોર્સ પંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કે શિક્ષણ એ શું છે? ભીતરનો ખજાનો છે. માઇક્રો ટીચિંગ એ શું છે? અધ્યયન અને અધ્યાપન છે, શિક્ષણ પદ્ધતિ છે, તાલીમ પ્રયુક્તિ છે કે સંક્ષિપ્ત રજૂઆત છે? અને આપણે સહી કહેવાય તાલીમ પ્રયુક્તિ કહેવાય. આને શું કહેવાય? માઇક્રો ટીચિંગ એ શું છે? તો કે તાલીમ પ્રવૃત્તિની અંદર એનો આપણે ખાસ કરીને શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. એના પછી અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ સંકળાયેલું છે? અભિક્રમિત અધ્યયન સાથે સ્કિનરનું નામ છે, થોર્નડાઇકનું છે, જ્હોન ડુઈનું છે કે કોહલરનું છે? અભિક્રમિત અધ્યયન સાથે એક વ્યક્તિનું નામ જોડાયેલું છે, અને એ વ્યક્તિનું નામ યાદ રાખજો, BF સ્કિનર છે. શું છે? સ્કિનર એની અંદર મહત્વનું નામ કહી શકાય. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગતિકરણ એટલે કેળવણી. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, અવારનવાર પરીક્ષામાં પૂછાયેલી છે, એટલે રિપીટ થાય છે, તો આને સ્વામી વિવેકાનંદનું સેન્ટેન્સ કહી શકાય. આંતરસૂજ દ્વારા થતું અધ્યયન. તમને ચિંપાંજી વાળો પ્રયોગ ખબર છે? કેનેરી ટાપુ ઉપર થયેલો આ પ્રયોગ કોણે કરેલો છે? કોહલર નામના મનોવૈજ્ઞાનિકે કરેલો હતો, કે જેના દ્વારા કોઠાસૂજનું શિક્ષણ આપણે જેને કહીએ છીએ.
એના પછી વિજ્ઞાન શિક્ષક પહેલા સમગ્ર શરીર, તેના વિવિધ તંત્રો, શરીરનું કાર્ય વગેરે રજૂ કરી ત્યાર પછી પાચન તંત્ર શીખવે. આ શિક્ષક શિક્ષણના કયા સૂત્રને અનુસરે છે? સરળથી કઠિન તરફ જવું, મૂર્ત તરફથી અમૂર્ત તરફ જવું, પ્રત્યક્ષથી પરોક્ષ તરફ જવું કે સમગ્રથી અંશ તરફ જવું? અહીંયા તમે જુઓ, પેલા સમગ્ર શરીર શીખવે છે, પછી એમાંથી એક ભાગ પાચન તંત્ર શીખવે છે, તો આને કહેવાય સમગ્રથી અંશ તરફ જવા પ્રકારનું શિક્ષણ. કેળવણીની ત્રિધ્રુવીય પ્રક્રિયા છે, આવું કોણે કીધું હતું? તો આવું મિત્રો બહુ મહત્વની બાબત છે. આ જ્હોન ડુઈના વિચારો છે. આ કોના વિચારો છે? જ્હોન ડુઈનો વિચાર છે. તેજસ્વી બાળકોને શીખવવામાં અને શિક્ષણમાં નબળા બાળકોને શીખવવા, આ બંને ભિન્ન ભિન્ન બાબત છે. આ ભિન્ન પદ્ધતિઓનો આશ્રય લેવો જોઈએ. આ કયો સિદ્ધાંત સમાયેલો છે? પ્રેરણા, વિષયોના અનુબંધન, વ્યક્તિગત તફાવત કે જીવન સાથે અનુબંધ? તો આને વ્યક્તિગત તફાવત આપણે કહી શકાય. એટલે કે જે બાળક વધારે હોશિયાર છે ને કેટલાક બાળક નબળા પણ હશે, તો એના માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ આપણે કરવો જોઈએ. અભિક્રમિત અધ્યયનની વિશેષતા શું છે? તો કે અધ્યયતા પોતાની ગતિથી શીખે છે. બધા અધ્યયતા સરખી ઝડપે, અધ્યયતા સરેરાશ ઝડપેથી શીખે છે, ને બધા અધ્યયતા ઝડપથી શીખે. આનો એક જ હેતુ છે. અભિક્રમિત અધ્યયથી શું થાય છે? તો કે બધા એવરેજ ઝડપથી શીખવા લાગે છે. શું થાય છે? બધા એવરેજ ઝડપથી શીખવા લાગે છે. નીચેના પૈકી પરિબળ ધ્યાનના આંતરિક પરિબળ પૈકીનું નથી. ધ્યાનના આંતરિક ઘટકો કયા કયા છે? રસ કે અભિરુચિ, મનોવલણ, ઉદ્દીપકનું પુનરાવર્તન કે પૂર્વાનુભાવ? ઉદ્દીપકનું પુનરાવર્તન આ એ પરિબળમાં આવતું નથી. એના પછી વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં કયું પદ્ધતિ વધારે ઉપયોગી બને છે? ચેકલિસ્ટ, અવલોકન, ક્રમ માપદંડ અથવા તો સ્વમૂલ્યાંકન? હસ્તાક્ષરની વાત છે, એના માટે અવલોકન પદ્ધતિ સૌથી સરળ સાધન બની શકે છે. પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ ને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ. આ વિધાન કોનું છે? ગમે ત્યારે કઈ વસ્તુ ભણાવવામાં આવે તો એને પેલા અમૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવું જોઈએ. તો આ વિધાન છે હર્બર્ટ સ્પેન્સરનું. કોનું વિધાન છે આ? હર્બર્ટ સ્પેન્સરનું છે. વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો તમે? તો અગાઉ પણ આપણે કીધું હતું કે વિદ્યાર્થીઓને જો તમે ગ્રુપમાં કાર્ય કરાવશો તો એકબીજાને મદદરૂપ થશે. એટલા માટે વિદ્યાર્થીઓને આપણે સામૂહિક કાર્યનો શું આપવો જોઈએ? અવસર આપવો જોઈએ. એના પછી બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધાર લાવી શકાય જો મા બાપને પોતાના બાળકોના અભ્યાસ કાર્યના નિરીક્ષણ માટે સમજાવી શકાય, વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરી શકાય, શિક્ષણ બાબતે ચિંતા ન કરવા સમજાવી શકાય કે પોતાના બાળક માટે વધારાના ટ્યુશનની આ બધી જ બાબત નકામી છે. ટ્યુશન ના રાખવું જોઈએ, પરંતુ એના અભ્યાસ કાર્યના નિરીક્ષણ માટે સમજાવી શકો, એ પણ એપ્રોપ્રિએટ કહી શકાય. પરંતુ અવારનવાર જો શિક્ષક સાથે વાલીનો સંપર્ક રહેશે તો વાલી શિક્ષક એને સરળતાથી સમજાવી શકશે કે બાળકના કયા પાસામાં એક વાલી તરીકે તમારે વધારે ધ્યાન આપવું છે. તો આનાથી એના અધ્યયન કાર્યમાં આપણે સારી એવી સુધાર લાવી શકીએ છીએ. વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? સામાજિક, સંજ્ઞાત્મક, સંવેગાત્મક કે આ ત્રણેય? તો બાળકના આ ત્રણેય પાસાના જે વિકાસનો પાસું છે એને પ્રભાવિત કરે છે. વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થાય છે? તો અગાઉ પણ કીધું, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન જો તમે કરશો તો જ વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન થઈ શકે છે. એના પછી આગળ વધીએ તો 12મો નંબરે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અનુસાર બાળકનું વર્ષ દરમિયાન ગુણાંકન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? અનૌપચારિક મૂલ્યાંકન, ઔપચારિક મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન કે આ ત્રણેય પાસા દ્વારા કરવામાં આવે? તો આ ત્રણેય પાસા દ્વારા એનું મૂલ્યાંકન કરી શકાય છે. એના પછી કઈ અવસ્થાને જીવનની વસંત કહેવાય છે? આ બધાને ખબર હોવી જોઈએ. તો આ મિત્રો તરુણા અવસ્થાને આપણે જીવનની વસંત તરીકે ઓળખી છીએ. શેના તરીકે ઓળખી છીએ? જીવનની વસંત તરીકે. પ્રાથમિક શિક્ષણમાં કયા ધોરણમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે? તો લેખિત પરીક્ષાની શરૂઆત ક્યારથી થાય? ધોરણ 3 થી 8 સુધી બાળકની લેખિત પરીક્ષા લેવામાં આવે છે. બાકી મોટા ભાગે મૌખિક અથવા તો ત્યાં ક્લાસરૂમમાં નાની એવી પરીક્ષાઓનું આયોજન થતું હોય.
સંકલિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આનાથી વિકલાંગ બાળકનો સર્વાંગી વિકાસ, સામાજિક સંકલન, આદાન પ્રદાનની તકો વધે કે ઉપરોક્ત તમામ? આનાથી શું થશે? તમામ બાબતો જે છે, વિકલાંગ બાળકનો વિકાસ, સામાજિક સંકલ્પના વધશે અને સાથે આદાન પ્રદાનની તકો પણ વધે છે. મેથેમેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ હતા? અભિક્રમના પ્રણેતા મેં તમને કીધું, આ અવારનવાર આવા ક્વેશ્ચનો રિપીટ થાય છે, તો એ TF ગિલબર્ટ જે છે એને આપણે મેથેમેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા માનીએ છીએ. સર્વ શિક્ષા અભિયાનનો હેતુ શું છે? આવા મોસ્ટ IMP છે કે 6 થી 14 વર્ષના વય જૂથના તમામ બાળકનું નામાંકન થાય, શાળામાં પ્રવેશ મેળવેલ દરેક બાળકો ધોરણ 1 થી 8 સુધીનું ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરું કરે, શાળા બહારના બાળકો વૈકલ્પિક શિક્ષણના માધ્યમથી સામાન્ય શાળામાં દાખલ થાય, અને આ તમામ, તો કે આ તમામ હેતુ એ સર્વ શિક્ષા અભિયાનના આપણે માનીએ છીએ. પ્રાથમિક શાળામાં બાળકોના મૂલ્યાંકન માટે કઈ? તો કે એના માટે ખાસ કરીને સતત મૂલ્યાંકન થવું જોઈએ અને માત્ર અભ્યાસલક્ષી નહીં પણ બિન અભ્યાસી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન થાય, એના માટે ખાસ આ પ્રકારનું મૂલ્યાંકન જરૂરી છે, સતત અને સર્વગ્રાહી. પ્રેરણાના સહજ વૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? પ્રેરણા અને આવેગવાળું એક ચેપ્ટર છે, આપણને ખબર છે મનોવિજ્ઞાનની અંદર. આ મેકડુગલને આપણે પ્રેરણાના સહજ વૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા માનીએ છીએ. એડગર ડેલના શિક્ષણનો ફાળો કયા ક્ષેત્રની અંદર છે? અનુભવ શંકુની અંદર છે, અનુભવ વર્તુળની અંદર છે, અનુભવ શિક્ષણ વક્ર કહેવાય છે કે એને અનુભવ ચક્ર કહેવાય છે? તો એને મિત્રો આપણે અનુભવ શંકુ કહી છીએ. આ એડગર ડેલનો શિક્ષણનો ફાળો આ ક્ષેત્રની અંદર છે. પ્રજ્ઞા અભિગમથી થતા શિક્ષણ કાર્યમાં છાબડી શું છે? તો છાબડી અધ્યયન જૂથમાં બેસવાની ઓળખ છે. આપણે ઓલરેડી એપ્લિકેશનમાં પણ આ અભિગમો શીખવાડેલા છે, એની અંદર તમને ખબર છે છાબડી શું દર્શાવે છે. એ અલગ અલગ કલરની છાબડીઓ હશે કે જેનાથી બાળકને કયા જૂથમાં બેસવું એ દર્શાવશે. SC મૂલ્યાંકન પદ્ધતિ અંતર્ગત પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં અનુસરવામાં આવે છે? તો આ ધોરણ કયા? તો કે 1 અને 2 ની અંદર પ્રત્યક્ષ ગ્રેડિંગ. આની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી. 3 થી 8 ની અંદર આપણે પરીક્ષાનું આયોજન કરીએ છીએ. ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સાક્ષરતા કાર્યક્રમોને તેની શરૂ થયા મુજબ ક્રમમાં ગોઠવવાના છે, સાલવારી મુજબ. તો આના માટે આ વખતે કરંટ રિલેટેડ ટોપિક છે, એટલે અત્યારે તો ખાસ જરૂરી નથી, પરંતુ પહેલા પ્રૌઢ શિક્ષણની શરૂઆત થઈ, એના પછી સંપૂર્ણ સાક્ષરતા અભિયાન, એના પછી અનુસાક્ષરતા કાર્યક્રમ અને એના પછી સાક્ષર ભારતનું શરૂઆત થઈ હતી. શાળા શિક્ષણના અભ્યાસક્રમનું માળખું NCF તરીકે ઓળખાય છે. તો તાલીમી કોલેજના અભ્યાસક્રમનું માળખું કયા નામથી ઓળખાય છે? NCTE તરીકે ઓળખાય છે. અને આપણે શું કહીએ છીએ? NCTE. સોરી, અહીંયા તમારો જવાબ NCTE જ યાદ રાખજો. NCTE આ આપણું સાચો જવાબ કહી શકાય. એટલે અહીંયા સાચું B ઇઝ ધ રાઈટ આન્સર છે. એના પછી દરેક બાળકને પોતાની શીખવવાની ગતિ અને ક્ષમતા મુજબ ભણવાની તક શામાં મળે? તો આ આપણને ખબર છે પ્રજ્ઞા અભિગમ, કે જેની અંદર અલગ અલગ માઇલસ્ટોન આપેલા હશે, જેના આધારે બાળક ક્યાં છે એની પણ શિક્ષકને ખબર પડશે. એટલા માટે પ્રજ્ઞા અભિગમની અંદર આ પ્રમાણે એની આપણને ખબર પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આજનો લેક્ચર એ ખાસ એક ઇમ્પોર્ટન્ટ 125 ક્વેશ્ચનો ભણ્યા છે. એમાંથી પરીક્ષામાં ઘણા એવા મોસ્ટ IMP ક્વેશ્ચનો છે કે પૂછાઈ શકે એમ છે. તો આશા રાખું છું એકવાર આને રિવિઝનમાં તમને હેલ્પફુલ થશે, સાથે પરીક્ષાના આખરી દિવસોમાં પણ આ લેક્ચર કામ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર કેવો રહ્યો જરૂરથી કોમેન્ટ કરશો. મળીએ ફરી પાછા કોઈ લેક્ચરની અંદર. થેન્ક યુ, ધન્યવાદ.